પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 199મો દિવસ 18મી જુલાઈ 2025 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સેવા અમે ચાલુ રાખીશું. સેવા અમે ચાલુ રાખીશું. આ શબ્દો એ એક પતિ પત્નીના જેવો મિશનરી તરીકે સેવામાં જોડાયા. લિલિયન અને ડિક્સોન એમના લગ્ન થયા અને પછી બંનેએ એવું નક્કી કર્યું કે આપણે બાઇબલ કોલેજનો અભ્યાસ પૂરો કરીએ અને ત્યાર પછી મિશનરી તરીકે આપણે સેવામાં જઈએ. આ એમનો લગ્ન જીવનનો નિર્ણય હતો. અને પ્રભુને એમણે પ્રાર્થનામાં કહ્યું કે પ્રભુ, તમે જ્યાં લઈ જશો ત્યાં અમે જઈશું અને સેવા કરીશું. એમનો મિશનરીનો અભ્યાસ પૂરો કર્યો અને એક સંસ્થામાં એમણે અરજી આપી કે અમારે મિશનરી તરીકે સેવા કરવી છે. અને એમનું ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું અને ઇન્ટરવ્યૂમાં એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે તાઇવાન નામના ટાપુ પર સેવા કરવા માટે જશો? અને બંને પતિ પત્નીએ એ કમિટીની આગળ કહ્યું કે અમે તો લગ્ન કર્યા અને આ લગ્ન પછી થોડો અભ્યાસ કર્યો, મિશનરીનો કોર્સ પૂરો કર્યો અને તાઇવાન જેવા ટાપુ પર કોઈ સગવડ ના મળે તો હમણાં અમે ત્યાં જવા માગતા નથી. અને એમણે ના પાડી દીધી. તાઇવાનમાં કોઈ વ્યવસ્થા નથી, કોઈ સગવડ નથી, નવા લગ્ન કરેલા છે અને અમે ત્યાં કેવી રીતે સેવા કરી શકીશું? થોડા મહિના પછી બીજી એક સંસ્થામાં મિશનરી માટે આ કપલે અરજી કરી. એમને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યા અને એ સંસ્થાએ પણ એમને મિશનરી તરીકે તાઇવાન ટાપુ પર સેવા કરવા માટે સૂચન કર્યું. અને આ વખતે બંને પતિ પત્નીએ નક્કી કર્યું કે ગમે તે સગવડ મળે કે ના મળે પણ અમે તાઇવાનમાં સેવા કરવા માટે જઈશું. અને એમણે મિશનરી તરીકે સેવા માટે હા પાડી. તાઇવાનના ટાપુ પર તેઓ સેવાની શરૂઆત કરી. કેટલાક લોકોએ આવીને ટીકા કરી કે તમે જુવાન છો, પતિ પત્ની તરીકે તમે લગ્નથી જોડાયા છો, તો તાઇવાનમાં તમારાથી સેવા થઈ શકશે નહીં. તમે થોડા જ સમયમાં આ સેવા પડતી કરીને પાછા જશો. પણ એમણે પતિ પત્નીએ કહ્યું ના, અમે તો પ્રભુ ઈસુએ અમને વિશ્વાસુ ગણીને સેવામાં દાખલ કર્યા છે તો અમે સેવામાં જઈશું. 2-3 દિવસ પછી એક ભાઈ મળવા માટે આવ્યા. સવારનો સમય, બારીમાંથી બહાર દરિયો દેખાતો હતો અને આવનાર ભાઈએ આ મિશનરી કપલને પ્રશ્ન કર્યો કે તમારી બારીમાંથી જે દરિયો દેખાય છે તેમાંથી પાણી કાઢવાને માટે એક ડોલ કરીને આપણે દરિયામાંથી ખાલી કરીશું તો દરિયો ખાલી થશે? અને કપલે કહ્યું કે ના, દરિયો તો ખાલી નહીં થાય. તો તમારી સેવા અહીંયા એવી જ છે. આ વિસ્તારમાં તમે બંને સેવા કરશો પરંતુ કશું સેવાનું ફળ તમને મળશે નહીં. માટે આ સેવા મૂકીને જતા રહો.
ત્યારે પતિ પત્નીએ કહ્યું કે અમે ડોલ ભરીને પાણી કાઢવાનું ચાલુ જ રાખીશું. બીજા અર્થમાં કે અમે ફળ મળે કે ના મળે પણ મિશનરી તરીકેની સેવા ચાલુ જ રાખીશું. અને એમની સ્વાર્પણભરી મિનિસ્ટ્રીના કારણે, સેવાના કારણે તાઇવાનમાં આજે ઘણી મંડળીઓ સ્થપાઈ છે, સ્કૂલો છે, દવાખાનાના સેવા છે. અને આ પતિ પત્નીની શરૂઆતની સેવાનું ફળ આજે તાઇવાનની મંડળીઓમાં એ મિશનરી કપલ લિલિયન અને ડિક્સનને ઘણા બધા યાદ કરે છે. વાલા ભાઈઓ અને બહેનો, પાઉલ પ્રેરિત લખે છે 1 તિમોથી 1 અધ્યાય ને 12મી કલમ, પ્રભુ ઈસુનો હું આભાર માનું છું કે તેણે મને વિશ્વાસુ ગણીને તેની સેવામાં દાખલ કર્યો છે. આપણને વિશ્વાસુ ગણીને પ્રભુ ઈસુએ એની સેવામાં દાખલ કર્યા છે, તો આપણે વિશ્વાસુપણે સેવા કરીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ આપો, ધોરમણી આપો. આજની સાક્ષી અને વચન અમારી સેવાને માટે બહુ આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.